તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જુઓ હવાની શરૂઆત. અમે તો જમવાનું બનાવવાનું. ગોમમાં જમણવાળા પણ નહીં જાઉં, કાયમ કંટાળો આવે. અરે વેદુ તો ડુંગળી ખાયા જો વહેલા વઘારેલા ભાત બનાવું, કારણ કે થોડું રસ ને એવું કાલનું હદનું પડ્યું. માં હાહુયો અને શીરોય મોકલાયો તો ઘેરથી. ચાકુ ના લે, વાગી જાય. ઉભો લે, જોવું હોય તો લે, ફોન જોવો હોય તો. અહીં તારા પપ્પા આવીશ. વેદુ પેલો ભયો જોજો બેટા. હા, ભયો જોજો. ભયો જોજો બેટા. હા વેદુ, ભયો જોજો બેટા. જુઓ ગાઈસ, ગોમમાં તો વરઘોડો નીકળ્યો અહીં. હું બનાવી દઉં વઘારેલા ભાત. હજી તો અંશુન પપ્પા આવ્યા નહીં. આજ તો વહેલા એક સારું કામ કર્યું. આજ તો બધું ઓગણું વાળી દીધું, કારણ કે 2 દિવસ પહેલાં વધુ આવ્યું હતું ને. 2 દિવસ પહેલાં વધુ આવ્યું હતું, તે બધું ઘણો બધો કચરો થઈ ગયો હતો, તે બધું સાફ કરી દીધો. તો ગાઈસ, જો હવે હું બનાવી દઉં વઘારેલા ભાત. હું વઘારેલા ભાત બનાવું તો દહીં હોય ને, જો ગાઈસ, હું વઘારેલા ભાત બનાવું તો દહીં હાથી ખાવાની બહુ મજા આવે. તો જો ને, અંશુન દાદીએ મોકલાયું છે. ઓમો તો શીરો મોકલાયો હો. આ બાટલામાં દૂધ છે, ઘણું બધું મોકલાયું હો. અને ઘેરે જો રસ ને એવું થોડું તો પડ્યું. જો દેખાય હો, અંધારું શિકચમ થઈ જાય. એ જો રસ ને એવું થોડું પડ્યું તે બધું ચલી જશે આપણે તો. હા બેટા, તા ફુગ્ગો પેલો રહ્યો, બીજો લેવો હોય તો જા. પેલો રહ્યો. તારંગા જવું હોય કઈ નહીં. આ છોકરાને બાપાને લઈ જવાય તારંગા, પણ હવે એને પપ્પાને ફ્રી થાય ને તાણે લઈ જવાનો મેળ આવે. તારંગા બહુ પેલું ઉગતા પવન છે ને, ત્યાં હેંચકા ને એવું બધું, તો મજા આવી જાય. એટલા માટે એક વખત ત્યાં જવું હોય, પણ હવે એને પપ્પાને ટાઈમ મળે ને એ પ્રમાણે આપણો આધાર હોય. ચલો હવે આજ તો જવાનું નહીં, મારે સતલાસના જવું હોય, પણ આજે તો કોઈ મેળ આવવાનો નહીં. તો આજના ફૂલ રૂટીનમાં તમે બન્યા રહેજો મારા હાથે. આપણે કોઈક નવી એક્ટિવિટી કરશું આજે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને જો આજે તો બ્લોગ બપોરે સ્ટાર્ટ કર્યો. જો બપોરના વાગી જા 1:30, 2 વાગવા આવ્યો હોય ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. આ તો 2 ઊંઘી જાઉં. વેદુન બિચારાને તાવ આવ્યો. કાલનો ખબર નહીં ચમ તાવ આવે એનો. દવા તો લાવી દીધી અને દવા પાઈ દીધી. હાલ તો તાવ ઉતરી ગયો. અને જો હું એક વાત કહું તમને, જો વચ્ચે તો મારા વ્યૂઝ બહુ બધા સારા આવતા હતા, કારણ કે એ બધા લગ્નના વિડીયો હતા. હવે તમે ગાઈસ શું કરો, લગ્ન તો કાયમ થોડી કોઈને હોય. એટલે મારો બ્લોગ કન્ટિન્યુ થાય જોવાનું રાખો. સબસ્ક્રાઈબર તો મસ્ત વધી મારો, પણ વ્યૂઝ થોડો ડાઉન થઈ જાઉં, તો પ્લીઝ વિડીયો જોવાનું રાખો તમે.